ચોમાસા પહેલા રાજ્યમાં પડી રહેલો આ વરસાદ સામાન્ય નાગરિકો માટે આફત બન્યો છે। વરસાદ ઓછો છે પણ મુશ્કેલી વધારે છે। બેદરકાર તંત્રની કામગીરીથી રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ ગઈ છે। જગ્યાએ જગ્યાએ તળાવ ભરાઈ ગયા છે, ખાડા સ્વિમિંગ પુલ બની ગયા છે અને એમાં પવનનો પાવર ભલભલાના હાજા ગગડાવી રહ્યો છે। ચોમાસા પહેલા ચોમાસા જેવો માહોલ બની ગયો છે અને લોકો બેહાલ બની ગયા છે। ચોમાસા પહેલા આવી તવાઈ, બેદરકાર તંત્રની કામગીરી સલવાઈ, રોડ રસ્તા પર નદીઓ ભરાઈ, વેપાર અને ઘર વખરી તણાઈ, લોકોની જિંદગી આફતમાં મુકાઈ। કુદરતની આ તો કેવી ભવાઈ। ગરમીથી શેકાયેલા અને બફારાથી બફાયેલા લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ ચોમાસું જાણે સંતા કુકડી રમી રહ્યું છે। મહારાષ્ટ્રના મુંબઈ સુધી પહોંચેલા ચોમાસાના પગ એકાએક થંભી ગયા છે। મોન્સૂન બ્રેકને કારણે ફરી આકરી ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે। જો કે આ બફારા વચ્ચે આકાશમાંથી ચોમાસા પહેલાના વાદળો ગરજવાની સાથે વરસવા લાગ્યા, પણ તંત્રની બેદરકારી અને અણઘડ વહીવટને કારણે આકાશી મહેર કહેર બની ગઈ। નજીવા વરસાદમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના હાલ બેહાલ થઈ ગયા છે। નજીવા વરસાદમાં શહેરો તરવા લાગ્યા છે, ત્યારે જિંદગીઓ ડૂબવા લાગી છે। જ્યાં ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ નજીવા વરસાદમાં તળાવ બની ગયું। અમદાવાદનો બાપુનગર વિસ્તાર હોય કે નરોડા કે પછી નિકોલ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાશે। સામાન્ય વાહન ચાલકો હોય કે ઇમરજન્સી વ્હીકલ, તમામને આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે છે। ઠેર ઠેર નજીવા વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વરસાદી પાણી ભરાઈ ગયા છે ને અત્યારે વરસાદી પાણીમાંથી જ જે 108ને પસાર થવું પડી રહ્યું છે અને વરસાદી પાણી જે છે તે આ પ્રકારે ઇમરજન્સી વ્હીકલ્સમાં પણ અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે। વડોદરા શહેર પણ નજીવા વરસાદે પાણી પાણી થઈ ગયું છે। શહેરની કેટલીક સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા, તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા મુશ્કેલી સર્જાઈ। અરજી કરાવો ત્યાં ઉપર આવો, આટલા જણને માણસ ને આમાં છે મેન રોનકભાઈને કહેવા જઈએ છે ને તો રોનકભાઈ સાંભળતા નથી। અત્યારે ઓવરફ્લો થવાનું તો બંધ થઈ ગયું છે, ઇન્કમ વધારે છે એના કારણે ઓવરફ્લો થયેલું હતું અને આગળ પાણી જાય છે કે નહીં એ ચેક કરવા માટે બી ડ્રેનેજ પ્રોજેક્ટને જાણ કરી દીધેલ છે। અને આ જારવતા પાણી છોડે છે સાહેબ, ગંદકીનું। કોણ છોડે છે એ હવે એ ખબર નહીં, એ પંપિંગ વાળા છોડે છે સાહેબ। અને ગંદકી તો આ છોકરીને મારા 2 દિવસથી આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે। પાણી છોડવામાં નથી આવતું, ચોમાસા દરમિયાન વધુ ઇન્કમના કારણે ઓવરફ્લોનો પ્રશ્ન આવે છે। પણ જેટ મશીનથી સાફ કરાય છે તો બી આ પહેલાં જ વરસાદમાં ખાલી કલાકનો વરસાદ છે એની અંદર આ તમે સમસ્યા જોઈ શકો છો। વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદે ભૂખી કાંસની સેફટી વોલ તોડી પાડી। નવાયાર્ડ સંતોકનગર પાસે 45 ફૂટ લાંબી સેફટી વોલ ધરાશાયી થઈ ગઈ છે। વડોદરાના ડેસરમાં કમોસમી વરસાદથી છાલિયેરમાં એક દૂધ મંડળીની છત ધરાશાયી થઈ, તો ખેતરો અને ઈંટોના ભઠ્ઠામાં નુકસાન થયું। મધ્યની સાથે ઉત્તર ગુજરાતમાં પણ નજીવા વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। મહેસાણામાં ભારે વરસાદથી બહુચરાજી, ઊંઝા, કડી, કટોસણ, ખેરાલુ અંડરપાસ સ્વિમિંગ પુલ બન્યા હતા। બહુચરાજી કટોસણ નજીકનું અંડરપાસ જળમગ્ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। એટલું કહેવા માંગુ છું કે આ પાણીનો જલ્દી નિકાલ થાય અને ગમે ત્યારે પાણી ના ભરાય એવું જો રેલવે કમિટી અથવા ગમે તેની અંદર જે રેલવેના કર્મચારીઓને જે આવે એ આટલું કરાવે તો બહુ સારું હોય, કારણ કે આગળના જે 20 ગામડા છે એના હાલ બ્લોક જ છે કે જેને આવવું હોય જવું હોય, સિવિલ છે, સ્કૂલો છે, પણ અહીં આવીને અટકી રહ્યા। મહેસાણા ખેરાલુથી ગોરીસરા તરફના રેલવે ગરનાળામાં પાણી ભરાતા 25થી વધુ ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જ્યારે બી ચોમાસું સિઝનમાં હંમેશા માટે આ પ્રોબ્લેમ હોય છે। મેં જાતે પર્સનલી વહીવટીતંત્રને 2 વાર ફોન કરેલો છે। સમજી લો કે સંજોગાવસાત કોઈ ઇમરજન્સી હોય અને ઇમરજન્સીની અંદર એમ્બ્યુલન્સ જવાની બી વ્યવસ્થા અહીંયા પ્રોપર નથી
તો ક્યારેક કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે આ કન્ડિશનમાં. તો આવા જ હાલ પાટણ શહેરમાં પણ જોવા મળ્યા. પાટણ શહેરમાં પ્રવેશ કરતા જ રેલવેનું ગરનાળું આવે છે, જે નજીવા વરસાદમાં ભરાઈ જતા લોકોને 3 કિલોમીટરનો ચક્રાવો મારવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં પણ મોડી રાત્રે ખાબકેલા વરસાદથી પાલનપુર અંબાજી હાઈવે પાણી થઈ ગયો. હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી ભરાતા કેટલાક વાહનો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અહીંની સ્થિતિ બહુ ભયંકર છે અને આનો નિકાલ તો તાત્કાલિક ચોમાસા પહેલા કરવો પડે, પણ આનો નિકાલ હજુ સુધી થયો નથી. જ્યાં વખતે આવી પરિસ્થિતિ હતી આ વખતે આવી પરિસ્થિતિ છે. આમાં લોકો હેરાન પરેશાન થાય છે અને તમે સાધન જુઓ, હેડવાની બહુ વિકટ પરિસ્થિતિ છે. સાહેબ બહુ પરિસ્થિતિ ખરાબ છે. 4 વર્ષ છોટા પડે એમાં સાહેબ આખું ભરાઈ જાય. વારંવાર હેરાન થવું પડે સાહેબ, ધંધો કરી શકતા નહીં. આ મેન હાઈવે છે, અંબાજી હાઈવે છે સાહેબ, ખૂબ હેરાન થવું પડે. હજી સામાન્ય વરસાદ આવ્યો ને આવી આ સામાન્ય વરસાદ છે સાહેબ, તો બી એટલું બધું પરિસ્થિતિ ખરાબ છે. બહુ ભયંકર પરિસ્થિતિ છે. અહીંયા નાના વાહનને નીકળવું બહુ મુશ્કેલ છે, ચાલતા જવું તો પોસિબલ જ નથી. અને તમે જોઈ શકો છો, એક નજર એના ઉપર તમે મારો, આની અંદર આટલા મેન હાઈવે પર આ પરિસ્થિતિ છે. તો ગામડાની અંદર અને સિટીની અંદર તો બહુ ભયંકર પરિસ્થિતિ હોઈ શકે છે. તંત્રનું ધ્યાન બિલકુલ નથી. અને વારંવાર હું અહીંયા જોઉં છું કે વારંવાર થોડો વરસાદ પડે છે તો અહીંયાથી ગાડી લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો પાલનપુરમાં ભારે વરસાદથી રેલવે ગોડાઉનનો કોટ તૂટી પડતા કેટલાક મકાનોને નુકસાન થયું છે. કોટ તૂટતા નજીક રહેતા પરિવારોની ઘરવખરીને પણ નુકસાન થયું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. વિજાપુર બાયપાસ પાસેના હાથમતી બ્રિજ પર વરસાદી પાણીનો જમાવડો થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મહત્વનું છે કે વરસાદની સાથે ફૂંકાયેલો તોફાની પવન પણ લોકો માટે મુશ્કેલી બન્યો હતો. રાજ્યમાં ઘણી જગ્યાએ ધૂળની ડમરી સાથે આંધી વંટોળ જોવા મળ્યા. બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ઇકબાલગઢ હાઈવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. અરવલ્લીના માલપુરમાં પણ ભારે વરસાદ સાથે પવનનું જોર દેખાયું. અનેક જગ્યાએ પાણી ભરાયા તો ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. તો ચોમાસા પહેલા આવેલી આકાશી આફતે પૂર્વ ગુજરાતમાં પણ કહેર મચાવ્યો. પંચમહાલમાં તોફાની પવન ફૂંકાતા લોકોના ઘરના પતરા ઉડી ગયા, તો કેટલાક વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા અંધારપટ છવાયો હતો. જોકે હજુ આ તો શરૂઆત છે મુશ્કેલીની અને ચોમાસાની, કારણ કે હજુ સત્તાવાર ચોમાસું ગુજરાત નથી પહોંચ્યું. મોન્સૂન બ્રેકને કારણે હજુ 15 દિવસ ચોમાસાને ગુજરાત પહોંચતા લાગી શકે છે. પરંતુ તે પહેલા જ ગરજતા અને વરસતા વાદળોએ સામાન્ય જિંદગીને આફતમાં મૂકી દીધી છે. નજીવા વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે અને અત્યારથી જ જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ અને પારાવાર મુશ્કેલીનું સામ્રાજ્ય સ્થપાયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.